હેલો ફ્રેન્ડ્સ, ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે એટલે મોદક તો બધા બનાવતા જ હશો, પણ સ્વીટ મોદક ખાઈ ખાઈ અને આપણે ઘણા કંટાળી ગયા હશું. તો આજે આપણે એવા ખૂબ જ ટેસ્ટી એવા ચટપટા મોદકની રેસિપી બનાવીશું જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે અને બનાવવામાં પણ એકદમ ઇઝી છે. અને તમે જોવ તો તે બહારથી પણ એકદમ ક્રિસ્પી છે અને અંદરથી એટલા જ ટેસ્ટી બની અને તૈયાર થયા છે. તો આ રીતના આપણે એકદમ ઇઝી મોદકની રેસિપી આવો જોઈ લઈએ. મોદક બનાવવા માટે આપણે અહીંયા 1.5 કપ જેટલો મેંદાનો લોટ લીધો છે. તમે ઈચ્છો તો અડધો મેંદો અને અડધો ઘઉંનો લોટ પણ લઈ શકો છો. હું અહીં ખાલી મેંદાના લોટમાંથી બનાવું છું. અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું અને એકાદ ચમચી જેટલા આપણે અજમા આ રીતના હાથ વડે થોડા ક્રશ કરી અને એડ કરી દઈશું. હવે આપણે થોડું મોણ માટે તેલ એડ કરીશું. અહીં હું 1 ચમચી જેટલું તેલ એડ કરું છું અને મોણને લોટ સાથે બરોબર આપણે મિક્સ કરી લેશું. આ રીતના આપણે મોણને બરોબર લોટ સાથે મિક્સ કરી લેવાનું છે. હવે આપણે લોટ બાંધવા માટે થોડું હુંફાળું પાણી લીધું છે. આપણે હાથ વડે ટચ કરી શકીએ એટલું આપણે હુંફાળું પાણી લીધું છે. હુંફાળા પાણીથી લોટ બાંધવાથી મોદક છે તે એકદમ ક્રિસ્પી થશે. તો આ રીતના આપણે થોડું થોડું પાણી એડ કરશું અને આપણે રોટલીનો જે રીતના લોટ બાંધીએ છીએ એ રીતના આપણે લોટ બાંધી લેશું. થોડું થોડું પાણી એડ કરી અને લોટ બાંધવો. એકસાથે પાણી એડ કરી દેશો તો અમુક વાર પાણી વધારે પણ થઈ જાય છે. એટલા માટે આપણે થોડું થોડું પાણી એડ કરી અને આ રીતના એકદમ સોફ્ટ એવો લોટ બાંધી અને તૈયાર કરી લેશું. તમે જોઈ શકો છો લોટ છે આપણો તે તૈયાર થઈ ગયો છે. હવે આપણે આને અડધો કલાક માટે રેસ્ટ આપી દઈશું જેથી આપણે બાકીના બધા મસાલા છે તે તૈયાર કરી લઈએ. લોટને આ રીતના ઢાંકી અને સાઈડ પર મૂકી દઈશું અને હવે આપણે બાકીના મસાલા કટ કરી લેશું. આપણે આ રીતના 2 બાફેલા બટાકા લીધા છે, 2 મીડિયમ સાઇઝની ડુંગળી, 2 લીલા મરચાં અને 2 ટુકડામાં આદું લીધું છે. આ રીતના આપણે ડુંગળી અને મરચાંને એક ચોપરમાં ચોપ કરી લેશું. તમે ઈચ્છો તો ઝીણું કટિંગ પણ કરી શકો છો, પણ આ રીતના હું ચોપરમાં એને ચોપ કરી લઈશ. તમે જોઈ શકો છો આપણા ડુંગળી અને મરચાં બરોબર ચોપ થઈ ગયા છે. હવે આપણે આ રીતના બટાકાને મેશ કરી લેશું. તમે પાવભાજી મેશરથી પણ મેશ કરી શકો છો, પણ હું અહીં ફોર્કથી મેશ કરી રહી છું. બટાકા છે તે બરોબર મેશ થઈ ગયા છે. હવે આપણે એમાં ચોપ કરેલા ડુંગળી અને મરચાં એડ કરી દઈશું અને આ રીતના આપણે આદુને ઉપરથી ખમણી અને એડ કરીશું. તમે ઈચ્છો તો એને થોડું ક્રશ કરીને ખાંડીને પણ એડ કરી શકો છો. ઉપરથી આપણે થોડા ફ્રેશ ધાણા એડ કરી દીધા છે. હવે આપણે 1 લીંબુનો રસ ઉમેરીશું. આ રીતના બીયા સાઈડમાં કરી અને આપણે લીંબુનો રસ ઉમેરી દઈશું. હવે આપણે થોડા સૂકા મસાલા એડ કરીશું. અડધી ચમચી જેવું મીઠું, 1 ચમચી જેવું લાલ મરચું પાવડર, અડધી ચમચી જેવું હળદર પાવડર, 1 ચમચી જેવું ધાણા જીરું પાવડર અને ચટપટા બનાવવા માટે 1 મેગી મસાલો એડ કરીશું. મેગી મસાલાની જગ્યાએ તમે ચાટ મસાલાનો પણ ઉપયોગ કરી શકો છો. હવે આપણે બધા મસાલાને આ રીતના બટાકાના મસાલા સાથે મિક્સ કરી લેશું. તો તમે જોઈ શકો છો આપણો મસાલો છે તે મિક્સ થઈ ગયો છે અને મસાલો છે તે તૈયાર થઈ ગયો છે. આપણો મસાલો છે તે તૈયાર છે. હવે આપણે આને સાઈડમાં કરી અને આપણે લોટને ચેક કરી લઈશું. લોટ પણ હતો એના કરતાં થોડો વધારે સોફ્ટ થઈ ગયો છે અને સરસ એવો સેટ પણ થઈ ગયો છે. હવે આપણે આને વણી લેશું નાની નાની પૂરીના શેપમાં. આ રીતના આપણે એક નાનો લુવો લીધો છે. હું તમને અહીં 2 રીતના મોદક વાળતા શીખવાડીશ. આપણે એક નાનો લુવો લીધો છે. હવે આપણે આને પૂરીના શેપમાં વણી લેશું. ન તો વધારે પતલી કે ન વધારે જાડી, એ રીતના આપણે એને વણી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કે આપણે આ રીતની કંઈક થિકનેસ રાખી છે. હવે આપણે આને આ રીતના બંને હાથની મદદથી આ રીતના ચીપટી લઈ લેશું. આખી પૂરીમાં આપણે આ રીતના એક આંગળીનું ગેપ રાખતા જશું અને આપણે ચીપટા લેતા જશું. આ રીતના વચ્ચે આપણે એક આંગળીનું ગેપ રાખી અને આ રીતના ચીપટા લઈ અને તૈયાર કરી લેવાનું છે. આ રીતના આપણે ચીપટા લઈ અને પૂરીને આખી પૂરીને તૈયાર કરી લેવાની છે. તો તમે જોઈ શકો છો પૂરીને બધા ચીપટા લઈ તૈયાર થઈ ગઈ છે. કંઈક આ રીતના સાઈડમાંથી દેખાય છે. હવે આપણે વચ્ચે મસાલો ભરી લેશું. જેટલો મસાલો આવે એટલો આપણે ભરી લેવાનો છે. હું અહીંયા 1.5 થી 2 ચમચી જેટલો મસાલો ભરીશ અને હવે આ રીતના બધા ચીપટાને એકસાથે લઈ અને આ રીતના આપણે ભેગા કરતા જશું અને ઉપર સુધી એને વાળતા જશું. જે રીતના આપણે પરોઠા બનાવીએ છીએ ને એમાં આપણે જે મસાલો ફિલ કરીએ છીએ એ જ રીતના આપણે આ રીતના મોદકની શેપમાં એને ઉપરથી આપણે વાળી લેવાનું છે. આ રીતના બધા ચીપટાને સાથે લઈને ઉપરથી આપણે એને બરોબર આ રીતના ટાઈટ વાળી અને ફિટિંગ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો ખૂબ જ આસાનીથી આપણું મોદક બની અને તૈયાર છે. હવે હું તમને બીજી રીતથી શીખવીશ. આ રીતના આપણે આમાં પણ પૂરીની સાઈઝમાં વણી લેશું. આ એકદમ ઇઝી રીત છે. કાઠિયાવાડી લોકો જે રીતના રોટલી બનાવે છે અને રોટલી જે વાળીને બનાવતા હશે ને એને આ ફટાફટ ફાવી જશે.
આ રીતના આપણે પૂરીની શેપમાં વણી લીધું છે. એમાં હું 2 ચમચી જેટલો મસાલો ફિલ કરી લઈશ આ રીતના. અને હવે તમે જોઈ શકો છો કે આ રીતના આપણે રોટલી ઘણા લોકો વાળી અને બનાવતા હશું કે આ રીતના આપણે રોટલી વાળતા જોઈએ છે એ રીતના આપણે આ રીતના મોદકને વાળી લેવાનું છે. જે રીતના આપણે રોટલી વાળીને બનાવીએ છીએ ને ત્યારે આપણે આ રીતના ઘણા લોકો રોટલી વાળે છે આ રીતના. તો આ રીતના આપણે વાળી અને ઉપરની સાઈડથી જે એના ચીપટીનો જે આપણો લોટ ભેગો થયો છે ને એને આપણે આ રીતના ભેગો કરી અને ટાઈટ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો ખૂબ જ આસાનીથી આ પણ મોદક બનીને તૈયાર થઈ ગયા છે. તમને પેલી રીતના ન ફાવે તો તમે આ રીતના પણ વાળી અને મોદક તૈયાર કરી શકો છો. આપણે બધા મોદક તૈયાર કરી લીધા છે. હવે આપણે તેલ પણ ગરમ થઈ ગયું છે. હવે આપણે એને તળી લેશું. તો તમે જોઈ શકો છો તેલ વધારે ગરમ નથી અને ઓછું પણ નથી, એટલે મીડિયમ તેલ આપણું ગરમ થયું છે. આ રીતના મોદક એડ કરવાથી હલકા એવા બબલ્સ થાય છે. બસ આપણે આટલા ગરમ તેલમાં જ મોદકને તળવાના છે જેથી તે અંદર સુધી એકદમ ક્રિસ્પી બની અને તૈયાર થાય. તો આ રીતના આપણે એકાદ મિનિટ માટે રહેવા દઈશું અને પછી આપણે એને આ રીતના સાઈડ ફેરવી લઈશું જેથી ઉપરથી આપણે જે મોદક વાળ્યા છે એ પણ સરસ રીતના ફ્રાય થઈ જાય. 2 થી 3 મિનિટ જો ટાઈમ લાગ્યો છે ને તમે જોઈ શકો છો આપણા મોદક છે તે ગોલ્ડન કલરના થવા લાગ્યા છે. તો હવે આપણે આને કાઢી લઈશું. આ રીતના આપણે થોડું તેલ નિતારી અને બધા મોદકને એક પ્લેટમાં કાઢી લઈશું. બાકીના મોદક પણ આપણે આ જ રીતના તળી લઈશું. તો તમે જોઈ શકો છો ખૂબ જ ટેસ્ટી અને જોતાં જ ખાવાનું મન થાય એવા આપણા ચટપટા મોદક બનીને તૈયાર છે. આ બંને રેસીપી ચટણીની રેસીપી છે હું તમને એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. ગ્રીન ચટણી છે અને ટોમેટો સોસ એ પણ ઘરે બનાવેલો છે. બંનેની રેસીપીની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. અને તમે જોઈ શકો છો ખૂબ જ ટેસ્ટી અને એકદમ ક્રિસ્પી એવા મોદક બનીને તૈયાર છે. એકવાર આ રેસીપી જરૂર ટ્રાય કરજો.